જર્ની વિથ જયરાજ ચેનલના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારની ધરતી એટલે દેવો અને ઉત્સવોની ભૂમિ। આજે આપણે વાત કરીશું સિંધુદુર્ગ જિલ્લાના કણકવલી તાલુકામાં આવેલા રત્ન સમાન ગામ દિગાવલે અને ત્યાંની કરંબલીવાડીમાં ઉજવાતા સુપ્રસિદ્ધ શ્રી બ્રહ્મદેવ સપ્તાહ વિશે। આ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પણ આસ્થા, સંસ્કૃતિ અને લોકજીવનનો અનોખો સંગમ છે। શ્રી બ્રહ્મદેવ સપ્તાહ ગહન ઇતિહાસ અને અતૂટ પરંપરા। દિગવલે ગામની કરંબલીવાડીમાં બિરાજતા શ્રી બ્રહ્મદેવનું સ્થાનક અત્યંત પ્રાચીન અને જાગૃત મનાય છે। દર વર્ષે અહીં યોજાતો સપ્તાહ એટલે કે 7 દિવસનો ભક્તિ મહોત્સવ આખા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બને છે। ચાલો જાણીએ આ ઉત્સવની ઊંડી વિગતો। પૌરાણિક પૃષ્ઠભૂમિ અને સ્થાપનાની કથા। સ્થાનિક લોકવાયકા મુજબ સદીઓ પહેલા જ્યારે આખો કોંકણ વિસ્તાર ગાઢ જંગલો અને પહાડોથી ઘેરાયેલો હતો, ત્યારે શ્રી બ્રહ્મદેવ ભગવાને આ પવિત્ર ભૂમિને પોતાના નિવાસસ્થાન તરીકે પસંદ કરી હતી। રક્ષક દેવતા ગ્રામજનો તેમને ગામના રખેવાળ કે ક્ષેત્રપાલ માને છે। નવસાસ પાવનારા દેવ એવી માન્યતા છે કે જો કોઈ ભક્ત સાચા હૃદયથી અહીં નવસ માને તો બ્રહ્મદેવ તેને ચોક્કસ પૂરી કરે છે। આ વિશ્વાસને કારણે જ હજારો લોકો અહીં માથું ટેકવા આવે છે। 24 કલાક અખંડ નામ સ્મરણ ભજન પરંપરા। સપ્તાહની સૌથી મોટી વિશેષતા તેનું અખંડ ભજન છે। 7 દિવસ સુધી દિવસ રાત એક પણ સેકન્ડના વિરામ વગર હરે રામ હરે કૃષ્ણ મહામંત્રનું ગાન કરવામાં આવે છે। ગામના વડીલોથી લઈને યુવાનો સુધીના દરેક લોકો વારાફરતી આ ભજનમાં જોડાય છે। મૃદંગ અને ઝાંઝના તાલે ગવાતા આ ભજનથી આખું દિગવલે ગામ ભક્તિમય વાતાવરણમાં ડૂબી જાય છે। દહાણ, પાલખી અને જત્રોત્સવ સપ્તાહના અંતિમ દિવસે ઉત્સવ પરાકાષ્ઠાએ પહોંચે છે, જેને સ્થાનિક ભાષામાં જત્રા કહેવામાં આવે છે। પાલખી સોહળો ભગવાનની ભવ્ય પાલખીને શણગારવામાં આવે છે અને આખા ગામમાં ફેરવવામાં આવે છે। દહાણ પરંપરા આ દિવસે પરંપરાગત વાદ્યોના તાલે ભક્તો ઝૂમી ઉઠે છે। ગામના લોકો માને છે કે દેવતાની પાલખી નીકળે ત્યારે આખા વર્ષના વિઘ્નો દૂર થાય છે। આ પ્રસંગે કરંબલીવાડીના દરેક ઘરમાં મહેમાનોની ચહેલપહેલ જોવા મળે છે। 4. કોંકણની શાન દશા અવતાર નાટક। કોંકણની સંસ્કૃતિ દશા અવતાર વગર અધૂરી છે। સપ્તાહની રાત્રિઓ દરમિયાન ખુલ્લા મેદાનમાં સ્ટેજ બનાવીને પૌરાણિક નાટકો ભજવવામાં આવે છે। આ નાટકોમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની કથાઓ, રામાયણ અને મહાભારતના પ્રસંગો જીવંત કરવામાં આવે છે। કલાકારોના અદ્ભુત વેશભૂષા, ભારે મેકઅપ અને ઉચ્ચ અવાજમાં સંવાદો સાંભળવા એ એક લહાવો છે। આ નાટકો જોવા માટે દૂર દૂરથી લોકો રાતભર જાગતા રહે છે। ઉત્સવની સામાજિક અને સાંસ્કૃતિક વિશેષતાઓ। સામૂહિક મહાપ્રસાદ જાતિપાતિના ભેદભાવ વગર હજારો શ્રદ્ધાળુઓ એકસાથે બેસીને મહાપ્રસાદ ગ્રહણ કરે છે। આ દ્રશ્ય સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ગામનું જોડાણ નોકરી કે ધંધા અર્થે મુંબઈ કે અન્ય શહેરોમાં સ્થાયી થયેલા દિગવલે ગામના લોકો આ સપ્તાહ દરમિયાન અચૂક ગામડે પાછા ફરે છે। આ ઉત્સવ વિખૂટા પડેલા પરિવારોને ભેગા કરવાનું કામ કરે છે। પ્રાકૃતિક સુંદરતા દિગવલે ગામ ચારે બાજુથી હરિયાળી અને પહાડોથી ઘેરાયેલું છે, જે પ્રવાસીઓ અને ભક્તો માટે શાંતિનું ધામ છે। વિશેષ ટિપ્પણી આ ઉત્સવ માત્ર પરંપરા નથી, પણ કોંકણની અસ્મિતા અને શ્રદ્ધાનું પ્રતીક છે। જો તમે શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ કરવા માંગતા હો તો એકવાર દિગવલેના આ બ્રહ્મદેવ સપ્તાહની મુલાકાત લેવા જેવી છે।